નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, દરેક સરકારી પ્રાથમિક શાળામાં અત્યારે મધ્યાહન ભોજન યોજના કાર્યરત છે। તેમાં અત્યારે અલ્પાહાર પણ આપવામાં આવી રહ્યો છે। હવે આ જે મધ્યાહન ભોજન વિભાગ છે તેના દ્વારા દરેક શાળા પાસે એક માહિતી માંગવામાં આવી છે અને આ માહિતી પત્રકમાં માંગવામાં આવી છે। તો તેમાં કઈ કઈ વિગતનો સમાવેશ થાય છે કે કઈ માહિતી માંગવામાં આવી છે દરેક શાળા પાસે અને તેનાથી શાળાને કોઈ લાભ થશે કે નહીં તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે। તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમને ખબર જ છે કે દરેક પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના આપવામાં આવે છે અને અલ્પાહાર પણ આપવામાં આવે છે। ત્યારે હવે સરકારશ્રીની વિચારણા હેઠળ એવું આવી રહ્યું છે કે હવેથી બ્લોક કક્ષાએ તેનું સંચાલન થશે અને બ્લોક કક્ષા એટલે કે તાલુકા કક્ષાએથી જ તમામ પ્રાથમિક શાળાઓમાં મિલ પહોંચાડવામાં આવશે। તો આ રીતની ચર્ચા અત્યારે થઈ રહી છે। કેન્દ્રો પણ ફાળવવામાં આવેલા છે। મિત્રો, તેનું ઉત્તમ ઉદાહરણ છે અક્ષય પાત્ર ફાઉન્ડેશન। હા મિત્રો, અક્ષય પાત્ર ફાઉન્ડેશન છે એક ઉત્તમ ઉદાહરણ છે આ પ્રકારના મિડ ડે મીલ સર્વિસ માટે કે જેઓ મિલ તૈયાર કરે છે એક મોટા જથ્થામાં અને ત્યારબાદ તે દરેક શાળામાં પહોંચાડવાનું પણ કામ કરે છે। જેનું જે ઉત્તમ ઉદાહરણ કહી શકાય કે મેનેજમેન્ટનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય કે તમે જોઈ શકો છો કે આખો જે મિડ ડે મીલ છે એક જગ્યાએ બને છે। તમામ જે મોટી સંખ્યામાં જે શાળાઓ છે તેના જૂથનું એક જ જગ્યાએ તેનું મિલ બને છે અને તેઓ તે મિલને દરેક શાળા સુધી પહોંચાડે પણ છે। તો આ રીતનું શું બ્લોક વાઇઝ હવે બનાવવા જઈ રહ્યું છે આપણા ગુજરાતમાં પણ તે એક મોટો ચર્ચાનો વિષય રહ્યો છે। તો શું મધ્યાહન ભોજન યોજનામાં હવે કોઈ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે તે હવે ટૂંક સમયમાં ભવિષ્યમાં ખબર પડી જશે। પરંતુ અત્યારે એક પત્રક દ્વારા માહિતી માંગવામાં આવેલી છે જે તમારી સામે આવી રહી હશે કે જેમાં તમે જોઈ શકો છો કિચન કમ સ્ટોર રૂમ તથા કિચન શેડની વિગત દર્શાવતું પત્રક વર્ષ 2025-26 જેમાં ક્રમ, ગામનું નામ, શાળાનું નામ, સ્કૂલ ડાયસ કોડ, આચાર્યશ્રીનું નામ, આચાર્યશ્રીના મોબાઈલ નંબર, સંચાલકશ્રીનું નામ, સંચાલકશ્રીના મોબાઈલ નંબર, કિચન કમ સ્ટોર રૂમ છે કે નહીં, હા કે ના। જો ના હોય તો તેના માટે જરૂરિયાત મુજબની જગ્યા ઉપલબ્ધ વિગત જણાવવી જે ક્ષેત્રફળમાં, ત્યારબાદ ગ્રાન્ટની જરૂરિયાત, કિચન શેડ, બાળકોને જમવા બેસવા માટે શેડ છે કે કેમ, હા કે ના તેની વિગત દર્શાવવી। ત્યારબાદ જો ના તો તેના માટે જરૂરિયાત મુજબની જગ્યા ઉપલબ્ધ વિગત જણાવવી ક્ષેત્રફળમાં, ત્યારબાદ ગ્રાન્ટની જરૂરિયાત, હાલમાં અન્ય સ્કીમમાં કિચન શેડની કામગીરી મંજૂર થઈ છે, જો હા તો વિગત રજૂ કરવી અને છેલ્લે રિમાર્ક્સ, નીચે આચાર્યશ્રીની સહી અને સિક્કો। હવે મિત્રો, જે આ પત્રક છે તેના દ્વારા માહિતી માંગવામાં આવી છે। તો મિત્રો, આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો। વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો। વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને નવા નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ। જય શ્રી કૃષ્ણ।